શહેરના જાફરાબાદ નગરપાલિકાની ગુજરાત સરકાર દ્વારા ફાયર ફાઇટર ફાળવવામાં આવી છે। જાફરાબાદ શહેરમાં ઘણા સમયથી ફાયર ફાઇટરની અસુવિધા હતી, જેને લઈને જાફરાબાદ શહેરના દરેક સમાજના આગેવાનો, રાજકીય કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે જાફરાબાદ શહેરને નવું ફાયર ફાઇટર ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવતા જાફરાબાદ શહેરને નવું ફાયર ફાઇટર મળતા જ લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ सांसद भरतभाई सुतरिया तेमज धारासभ्य हीराभाई सोलंकीનો શહેરીજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે કે સિંગુદતી સાથે કાઉશા કનોજા જાફરાબાદ નગરપાલિકા દ્વારા 15મી નાણાં પંચની આ ફાયર બ્રિગેડ માટે 29,50,000 માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા આજે જાફરાબાદ નગરપાલિકાને આ સુપ્રીમ કરી હોય અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ કે ગામમાં કોઈ એવી આગની ઘટનાઓ ન થાય, પણ આ ફાયર બ્રિગેડથી કોઈ જાનહાનિ ન થાય, કોઈ પ્રોપર્ટીનું નુકસાન ન થાય, એ અનુક્રમે આજે આ ફાયર બ્રિગેડ જાફરાબાદ નગરપાલિકાને સુપ્રીત કરી છે। તો માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, દરેક નગરપાલિકાના સભ્યોનો આ અવળી મોટી ભેટ આપણા ગામને મળી હોય તો સરકારશ્રીનો, માનનીય ધારાસભ્યશ્રીનો, સાંસદશ્રીનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું।